હલો. હલો. હા, પરાગભાઈ બોલો. હાજી. હા, પરાગભાઈ, આપણે ક્યાંથી બોલો? હે? ક્યાં રાજકોટથી બોલો? ના કા તમે કોણ બોલો? તો ક્યાંથી બોલો? તમે કોણ બોલો છો પહેલા? હું રાજકોટથી બોલું છું. હા. તો મારે કામ એ હતું, આપણે કંઈક ઓલા મોટા માંડવા શૈલેષભાઈ ગોપાલભાઈ સોલંકીના કંઈક ઓલી મેરેજ કર્યા હતા, તમને ખબર હોય તો. હા હા હા, મોટા માંડવા. હા, બોલો હા બોલો ભાઈ. હા, એટલે તમે એમાં શું હતું? એમાં ભાઈ હું ક્યાંય હતો ને, એ લોકોને મેં કીધું તમે આવો તો હું તમને ભેગા લઈ જાઉં કીધું. હમ. એ છોકરીનું ઘર બાર આપણે જોયું છે કીધું. હા, એટલે તમે ક્યાં રહ્યો? હું બરોડા રહું છું. બરોડા. હમ. છોકરી? છોકરી બરોડા રહી છે. છોકરી બરોડા. હમ. તો ભાઈ એમને કેટલા 2-3 મહિના જેવું થયું ને, કેટલો સમય? 2-2.5 મહિના તો થઈ જ ગયા છે, 3 મહિના થઈ ગયા છે કદાચ. પછી છોકરી વહી ગઈ તમને ખબર છે? બધી ખબર જ મને. કેટલા પૈસા લીધા હતા એને? એ લોકોએ પૈસા એ લોકોએ દીધા, મને ખબર નથી, વચ્ચે ક્યાંય હું હતો ને પેલા. તમે કઈક લખાણ કરવામાં તમે નહોતા? લખાણ કરવામાં લખાણ જ મેં મારા હાથે કરાવ્યું હતું, પણ એ લોકો બધા ડાયરેક્ટ ઠેકડા મારી ડાયરેક્ટ મને તો જવા દીધો હતો એ લોકોએ કે તમે કે આયલા જાવ કે બરોબર, અને એ લોકો ડાયરેક્ટ બધા ઠેકડા માર્યા હતા એ લોકોએ. એમને એટલે તમે લખાણ કરવામાં, એટલે તમને કેવી રીતે આમાં વચ્ચે તમે એટલે હતા કે? તમે કઈ અધિકાર પહેલા તમે કોણ બોલો છો? હમ? તમે કોણ બોલો છો? હું સામાજિક આગેવાન અમન ગોયલ બોલું છું, રાજકોટ થી. તો સામાજિક આગેવાન, શું નામ તમારું? અમનભાઈ ગોહેલ. અમનભાઈ ગોહેલ. પેલા મારી વાત સાંભળજો તમે આખી. જો આવી રીતના લગ્ન કરે તમે અમારી જવાબદારી પૂરેપૂરી લઈએ. વાત સાંભળજો. હવે એ લોકોએ શું કર્યું ખબર છે? એ લોકોએ મને વચ્ચેથી કાઢી જ નાખ્યું કે કેમ કે મને 20,000 રૂપિયા દેવા પડે. તમને છે ને 20,000 દેવા? હું લગ્ન કરાવું ને. એટલે લગ્ન તમે વિધિથી કરાવો એના કે કોર્ટ મેરેજ કેવી રીતે? અરે ગમે તે રીતના કરાવું લગ્ન, એમ કે કોર્ટમાં કોર્ટ મેરેજ મારે કરાવવાના હતા એ લોકોના. લખાણ મેં કરાવ્યું હતું ભાઈ. એટલે તમે આ વિધિ કરો છો કે કેવી રીતે તમે એમ? લગ્ન અમે કરાવીને ભાઈ, એટલે કોર્ટ મેરેજ કાયદેસર. માની લો કે આપણે જે નોટરીથી લગ્ન થાય ને, સોગંદનામું કરીને એ લગ્ન કરાવીએ. એટલે તમે શું કહેવાય વરકન્યાને ઓલા મિલન કરાવવાના એજન્ટ તરીકે કામ કરો છો એમ કહું? આ એજન્ટ તરીકે હું કામ કરું છું ભાઈ. અચ્છા, એમ મારું કહેવાનું એવું છે કે માનો કે કોઈ યુવકને ક્યાંય ગોઠવાતું ન હોય તો તમે ગોઠવી દો. આપણે ગોઠવી દઈએ, હા એવું છે. હા હા. એટલે હવે વાત સાંભળજો મારી. શું કહ્યું તમે? યુવતી તમારી પાસે હોય એમ? હા હા હા. એટલે આવી રીતના આપણે એને કીધું હતું ભાઈ આવી રીતના લગ્ન કરવાના છે. હવે આમાં 2 જણા બીજા હતા, એ મને કે ભાઈ આવી રીતના લગ્ન કરવાના, બરોબર. એટલે અમે ગયા એની ઘરે, ઘર બાર જોયું, બધું અમે રોકાણા રાત. એટલે તમને આ શૈલેષભાઈ નો પરિચય કોને કરાયો? હલો. એ શૈલેષભાઈ નો પરિચય મને છે ને એક મરાઠી હતો છોકરો. હલો. હા. એને કરાવ્યો. એટલે આ બધી થઈ ગઈ એટલે ડાયરેક્ટ અમે હું નીકળી ગયો ઘરે, બરોબર. એમના ઘરેથી પેલા, એની પેલા લગ્ન પેલા એના ઘરે ગયો ભાઈ. આવી રીતના છે. હવે આ વસ્તુની ચર્ચાની મને ખબર પડી, છોકરી આવી રીતના નીકળવાની છે કે આવી રીતના છે, મને બધી જાણ થઈ. એટલે મેં શું કર્યું, શૈલેષભાઈને આગલે દિવસે જે દિવસે લગ્ન કરીને એ લોકો નીકળ્યા ને, એટલે તે દિવસે મેં શૈલેષભાઈને ફોન કર્યો. મેં શૈલેષભાઈ આ છોકરી આવી રીતના હતી અને તમે આવી રીતના ન કઈ કર્યું તો સારું. અને એને શું છુપાયું કે મેં લગ્ન કરી લીધા જી, એને આપણે છુપાયું. એટલે આ છોકરી કુંવારી હતી કે? છોકરી આ છે ને આખી ગેંગ જ હતી લોકોની. એક અમદાવાદ થી છોકરો છે મુસલમાનની છોકરી છે, બરોબર. આવી રીતના જેવું શૈલેષભાઈ કર્યું ને એવું જામનગર આગળ આમરા ગામ આવે છે, એક સતવારાનો છોકરો છે, એની યારે કર્યું છે. એ છોકરી એના કેટલા પૈસા? 1,80,000 રૂપિયા. એને 1,80,000, આને 1,80,000 લઈ ગયા. અને આવું જેને કર્યું છે વાપીમાં, પટેલ નો છોકરો હતો.
એટલે હું એવિડન્સ એના એવિડન્સ જ ગોતું છું. મારા આગળ એવિડન્સ આવતા જાય છે ને હું ભેગા જ કરું છું પહેલા એવિડન્સ એના. શું કામે કે આવી રીતના કોકની જિંદગી ગોટાળે ચડાવે ને બદનામી કેની થાય આપણા લોકોની થાય. હવે પરાગભાઈ તમારે મદદ અમને એ કરવાની છે બોલો બોલો ભાઈ. કે આ છોકરીનું એડ્રેસ તમે જાણો છો? એડ્રેસ હું તમને એડ્રેસ વાત તમને કહું. જો બરોડાની અંદર સરદાર એસ્ટેટ આવે. સરદાર એસ્ટેટ. હા, ત્યાંથી આપણે અંદર જઈએ ને એટલે કઈક સોસાયટીનું નામ તો ખબર નથી પણ એનું એડ્રેસ હું તમને આખું જાણીને કહી શકું. કેમ કે આ છે ને છોકરીનું જ્યાં સુધી લોકેશન કર્યું ને 2 છોકરાની માં નીકળી છે. એના 2 થી એક ઘરવાળો એનો આપણે ભાવનગર સુરેન્દ્રનગર સાઈડ હતો. એક ઘરવાળો એનો ભાવનગરમાં છે. એટલે આ બધી મેં તપાસ કરી ને શૈલેષભાઈને કદાચ તમારે કોન્ટેક્ટ હોય તો પૂછજો ને કે પરાગભાઈ તમને શું શું પૂછ્યું હતું. એના કોઈ એડવોકેટને મને ફોન આવ્યો હતો વચ્ચે. તો એટલે મેં કીધું પહેલા મારા ઘરે એવિડન્સમાં જે પડ્યું છે સામે બીજે એમને લગ્ન કર્યા હતા એના ફોટા હતા એવિડન્સમાં એટલે મેં એના નાખ્યા હતા. હવે આના ભેગી કોઈ છોકરી ભેગી એની માસી હતી. માસી કોણ છે? છોકરી ભેગી માસી નહોતી. તો છોકરી ભેગી એક બાઈ જ આવી હતી. એને મામા કે મામી કે એવું કોઈ હતું ને ભેગું? ના ભાઈ ના. તો એ તમારા પરિચયમાં પરિચયમાં જો એમાં એવું છે અમે આની તપાસ છે ને ગીતા મંદિર અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે મેં કરાવી હતી. પઠાણ કરીને છે રિક્ષા લાવે છે એક ડ્રાઈવર. એટલે આ લોકો આ ગેંગ જ છે આખી. પઠાણ કરીને ડ્રાઈવર છે ને ઓલી છોકરીનું નામ તો શું કહું એક જ મિનિટ એનું નામ કઈ સારું છે મને. પૂજા નહીં ઈ છોકરી નહીં. ઓલી મુસલમાનની જે છોકરી આવી હતી ને એનું નામ રેશમ કેવું? રેશમા નહીં એનું નામ તો કઈક સારું છે. હવે એ તો જવા દો પણ હું તમને શું કહું છું આ એક શૈલેષભાઈ તરફથી એક બાબુભાઈ હતા સોંદરવા. બાબુભાઈ સોંદરવા અને જયંતિભાઈ રાઠોડ. જયંતિભાઈ રાઠોડ એ બધા એમાં શું કર્યું ખબર છે ભાઈ? વાત સાંભળજો મારી. હવે હું વચ્ચે હતો ને મને પૈસા દેવા પડે ને એટલે એ લોકોએ જયંતિભાઈ બાબુભાઈ સોંદરવા જયંતિભાઈ અને હજી એક ભાઈ બીજા હતા હીરાભાઈ સોલંકી બરોબર. હવે ઈ તમે નહીં માનો ઈ ભાઈ એ શૈલેષભાઈ ના પપ્પા ભેગો પૈસા ઉપર જવા હું ખુદ બરોબર. અને મેં ચોખ્ખું કીધું ભાઈ દાગીના અત્યારે કાંઈ નથી કરાવી દેવાના. આપણે શૈલેષભાઈને પૂછ્યું ખોટા દાગીના મેં લેવડાવી દીધા માથે રહીને. બધું મેં કરાવ્યું અને એ લોકો મને જ ભૂલી ગયા. પૈસા કેટલા ઉપાડ્યા તમે? હવે કદાચ લાખ રૂપિયા કે એમ કઈક અમે ઉપાડ્યા હતા એના પપ્પાના ખાતામાંથી. પછી પૈસા કોને આપ્યા હતા? એ પૈસા એ શૈલેષભાઈ રાખ્યા. મેં કઈ રૂપિયો ઈડો નથી એનો કોઈનો. પછી શૈલેષભાઈ આપ્યા તો છે ને કોકને કોને? અરે ભાઈ વાત આમાં હકીકતમાં થયું શું ખબર છે? ઓલા લોકોએ શું કીધું કે આ માણસ વચ્ચે છે ને તો કઈ થાય નહીં. કેમ કે આપણે ભાઈ ખોટું થવા નથી. જો દાદીનો લેવડાવ ગયો તો હું ભેગો હું ખોટો શું કામ લેવડાવું? એટલે મેં કહ્યું દાદીનો ખોટો જ લેવડાવ્યો હતો બધું. એટલે ઓલાને શું કહું બોલે મારી વાત સાંભળો તમે. એટલે એ લોકોને શું બીક કરી ગઈ કે આ ભેગો છે ને તો કઈ થાય નહીં. અને કોર્ટમાં મેં કરાવવાનું કીધું હતું. લખાણ બખાણ મેં કરી લીધું હતું બધું. સાઈન જ કરવાની હતી કોર્ટમાં. કોર્ટની અંદર જઈને વકીલો સાઈન કરીને નોટરાઇઝર આપણે નોટરી કરીને એ નોટરી જ કરવાની હતી સમજ્યા. તો એ લોકોએ શું કહ્યું આઈડિયો માર્યો ત્યાંથી ગુંડલથી. શૈલેષ સારે શું વાત કરી કોણ જાણે. એ લોકોએ કે ગોઠવણી એવી કરી કે હાલો અમે જાય છીએ અને એ લોકો ગુંડલથી ભાગી ગયા. શું કર્યું? તમને મૂકીને ભાગી ગયો? હા મને હું શૈલેષભાઈ ની ઘરે ગયો બાબુભાઈ ને લેવા એ લોકો ભાગી ગયા ત્યાંથી. કોણ? ઓલી છોકરી એનું નામ તો ગંદીનું સારું છે પૂજા. એ છોકરીને રિક્ષા વાળો તમે જાય છે અમારે નથી કરવું એમ કરીને. રિક્ષા વાળો ત્યાં ભેગો આવ્યો હતો બરોડાથી? અમદાવાદ થી રિક્ષા વાળો ભેગો આવ્યો હતો. એ લોકો અમદાવાદ રિક્ષા લઈને આવ્યા હતા? હા રિક્ષા લઈને આવ્યા હતા એ લોકો. રિક્ષા નંબર સહિત આપણા ઘરે આવ્યા છે. સીસીટીવી માં ફૂટેજ છે રિક્ષાની એ બધું આપણા ઘરે આવ્યું છે. હા તો મને મોકલજો ને જરાક. હવે કઈ વાંધો નહીં મોકલાવી દઈશ તમને. અને પછી વાત સાંભળજો. ત્યારે હું પછી નીકળી ગયો. ઓલા હિન્દી ભાષી મારા ભેગા હતા એને કીધું હાલો તમે ઘર ભેગા થાવ. એટલું કરી લીધું ને તો સાંજે હું ઘરે પહોંચ્યો પહેલા બરોબર મોડી રાત્રે. તો ના ઘરે નતો પહોંચ્યો. મેં રસ્તામાંથી શૈલેષભાઈ ફોન કર્યો. મેં શૈલેષભાઈ મને આના વાવડ આવી રીતના મળ્યા છે છોકરી ભાઈ ભાગી જાય આમ થાય મને ના કહેતા પહેલા કીધું.
કેમ કે ના ઈ કે એટલે મેં એને ત્યાં સુધી પૂછ્યું કે શૈલેષભાઈ તમે ક્યાં છો? એ કે હું છે ને ભાઈ કે હું ફેરો કરવા આવ્યો છું બાજુના ગામમાં. શું કીધું? એ ખોટું બોલ્યા આપડા આગળ. એટલે કાંઈ વાંધો નહીં. પછી આ બધું થઈ ગયું ને ત્યાં સુધી બધા મારા આગળ ખોટું જ બોલ્યા રાખ્યા. પછી જયારે ઓલી બિહાણી ને ખોટું એટલે મારા આગળ મને ફોન કર્યો. મને કે આવી રીતના થયું. મેં ભોગવો તો થયું તો. પછી હું તમને શું કહું છું કે તમે બરોડા છોકરી ભેગા અહીંયા આવ્યા હતા ગોંડલ? ના ભાઈ હું રાજકોટ થી જ આવ્યો હતો. હું ડાયરેક્ટ બરોડા થી નથી આવ્યો. હું પેલા હું આવી ગયો હતો કેમ કે મારે રાજકોટમાં કામ હતું. લગ્ન રાજકોટમાં આપણે કરાવ્યા છે ને ત્યાં હતો હું. એટલે આ છોકરી તમારા કોન્ટેક્ટમાં હતી? છોકરી આપણા કોન્ટેક્ટમાં જ હતી. બરોબર જ આપણા કોન્ટેક્ટ થી જ આવી હતી છોકરી ભાઈ. પણ જવાબદારી ક્યારે મારી આવે પહેલા? હા એ તો તમે તો જવાબદારી લ્યો તો તમારો ભાગ અને નતો આપવો એટલે તમને છટકાવ્યા. ફસાઈ ગયા. આપણે ભલે આપણે એમ કઈ ગરીબ માણસનો દીકરો છે કોકની મદદ કરવામાં આપણે છે ને પીછે પાણી નથી કરતા. મેં શૈલેષભાઈ ને 4 વાર કીધું હતું કે શૈલેષભાઈ ક્યાંય બી જરૂર પડે મને ફોન કરજો. શૈલેષભાઈ શું કીધું મારો પોલીસ વાળા ભાઈબંધ છે. મેં કાંઈ વાંધો પોલીસ ને લઈને જવું હોય ને તો મને કહેજો હું ભેગો આવીશ. બરોડામાં તમે કઈ જગ્યાએ રહ્યો છો? પહેલા હું આજવા. હા હવે અમે 2-4 દીમાં પોલીસ ને લઈને આવી તો તમે મદદમાં આવશો અમારી ભેગા અહીંયા? 110% ભાઈ. પાકું ને? પાકું. સોમવારે ઈ ભાઈ અત્યારે મેં જેમતી તમે નીકળવાના હોય ને એની પેલા મને ફોન કરજો. હું આડાવડો બહારગામ જવાનું હોય તો ના જાઉં ભાઈ. હા જો મેં જેમતીભાઈ ને ફોન કર્યો, બાપભાઈ ને ફોન કર્યો બરાબર. એટલે બાપભાઈ જયંતિભાઈ તમારી એમ કે છે કે અમે 1 રૂપિયો લીધો નથી કે. જો ભાઈ વાત સાંભળજો મારી. મને ખબર પડી છે ને બાપભાઈ 20,000 રૂપિયા લીધા છે. ટૂંકમાં ટોટલ આ લોકો પાસે લીધા છે 1,80,000 રૂપિયા. કેટલા? 1,80,000. હવે લેવાના હતા 2 લાખ રૂપિયા એમ કઈક લેવાના હતા એ લોકો પાસેથી. એટલે બધાએ પૈસા લીધા છે 20,000 રૂપિયા. જયંતિભાઈ 20,000 લીધા છે, બાપભાઈ 20,000 લીધા છે અને બધા 20,000 રૂપિયા લીધા છે. મને ખબર જ છે. એટલે કેમ કે બધે એમાં શું થયું ખબર છે? જયારે કેસ નું આવ્યું ને એટલે બાપભાઈ નો મને ફોન આવ્યો કે મને કે શું કરતી. એટલે મેં ચોખ્ખું કહી દીધું તમે જાણો તમારા કર્મ. એટલે 2-4 દી પેલા ગોપાલભાઈ અને શૈલેષભાઈ મારી ઓફિસે આવ્યા હતા રાજકોટ. મને આ બધી વિગત જણાવી બરાબર. તમે તમારી રીતના સાચા જો પહેલા કાર્ય કરતા છો એ સારું છે. પણ મારું કહેવાનું શું થાય છે કામ કરજો તમે મૂકી ના દેતા. ના કરવાનું જોઈએ. એટલે પછી મારે તો પેલા જે કઈ મદદ કરવી પડશે એનું કરવા તૈયાર છું. 110% એગ્રી છું. આમાં પરાગભાઈ મારે જો શૈલેષભાઈ ને સાંભળીને કોઈ ઉપર સવાર ન થવાય બરાબર. મારે બધાને સાંભળવા પડે. બરાબર. તમને ફોન કર્યો, તમારી પાસેથી માહિતી લીધી. બાપભાઈ ને મેં ફોન કર્યો. શૈલેષભાઈ છે ને ઓલી છોકરીના મોહમાં એવા પડી ગયા હતા ને ભાઈ વાત જ નતા સાંભળતા. ઉંમર એવી હોય એટલે આ તો આકાશાઈ જાય. પણ આપણે એમ વાત નથી. મારું કહેવાનું મિનિંગ શું થાય છે જસ્ટ કે પેલા આપણે કોક ભેગા ગયા હોય અત્યારે તમે મારી વાત કરો છો હું એમ કહી દઉં કે ભાઈ મારે તમારે શું છે તમે મને શું કામ ફોન કરો છો? મેં કોઈના 5 પટ્ટી લીધા છે? ના હું વ્યવસ્થિત વાત કરું છું ને એટલે વ્યવસ્થિત. મારું કહેવાનો મિનિંગ એવો થાય છે પણ જસ્ટ મેં શું કીધું તમને કે પહેલા હું તમારી મદદ કરીશ. શું કામ કે કાલે આની જિંદગી બરબાદ થાય આવી રીતના કોઈની જિંદગી બરબાદ ન થાય. બીજું કે આ શૈલેષભાઈ હાલો કે છોકરીમાં આકર્ષાઈ ગયા હોય કે જે હોય ઉંમર પ્રમાણે આકર્ષાઈ જાય. પણ આપણે વફાદારી રાખવી પડે. આપણે પૈસા લીધા છે તો વફાદારીથી છોકરીની પાસે છે ને વાત સાંભળો તો તમને ઓલો ભાઈનો જ કોન્ટેક્ટ નંબર આપું છું. ક્યાં ભાઈ? જે તમે કેમ તમારી આ શૈલેષભાઈ થયું છે આવી રીતના જામનગરની બાજુ આમરા ગામ છે. આમરા જોયું. આમરામાં સતવારાનો ભાઈ છે. હવે એ તો મને નંબર તો આપજો. પણ જો તમારી પાસે વાત સાંભળો મારી. એવિડન્સ શું કહે ખબર છે? એક હારે કર્યું હોય ને તો માન્ય ન ગણે પણ 2 હારે થાય. ના અમારી પાસે જો એક હારે આ થઈ ગયું ના હોય એવિડન્સ મળ્યા ને અમે તો ગમે તે પાટણમાંથી ગોતી લઈ. પણ કહેવાનો મતલબ શું છે કે પેલા અમારે પુરાવા બધા ઉભા કરવા પડે બરાબર. મારું કહેવાનું એ થાય છે. હવે આ ભાઈ તમને શું કહું છું ઓલા ભાઈ છે ને એ તમારે ભેગા આવશે મદદમાં ને એ પોતે કહેશે કે ભાઈ મારી યાર 1,80,000 કરીને નીકળી ગઈ છે. હા એને મને નંબર દેજો. અમે બધાને ભેગા લઈને જ આવશું પોલીસને લઈને બરાબર છે. હવે જો આમાં વાત 2 છે. એને સોમવાર સુધીનો વધાર કર્યો છે બાપભાઈએ બરાબર કે અમે પૈસા પાછા આપી દઈશું.
એટલે જો એને પૈસા મળી જતા હોય તો આપણે કઈ ડીપમાં ઉતરવું નથી, બરાબર. એને પૈસા ન આપે તો પછી આ બધી પ્રોસેસ આગળ આપણે કરવી પડશે, પણ કરશું એટલે પર્દાફાશ પૂરો કરશું. ના ના બરોબર જ છે ને ભાઈ, બરાબર. અને પૈસા એને મળી જતા હોય, આ જયંતિભાઈ ને બાપભાઈ એને દઈ દેતા હોય તો આપણે વાઇન્ડ અપ કરી નાખીએ કે એના પૈસાથી મતલબ છે, બરાબર, કે એના બિચારાના પૈસા મળી જતા હોય. હા બરોબર. તો આપણે કઈ લાંબુ કરવું નથી. નો પૈસા આપે તો આમળાવાળા ભાઈને ભેગા લઈ લેવું, બરાબર. કોટડા સાંગાણીમાં એને અરજી કરી છે 4 તારીખે 8મા મહિનાની. એટલે અરજી અત્યારે અમે પોલીસને કીધું છે ભાઈ અમારી રીતે પતતું હોય તો અમે તમને કઈ નહીં કહી, નહીં પતે તો પોલીસને ભેગી લઈ અરજીના અનુસંધાને ત્યાં આવશું. મેં ત્યાં તપાસ કરાવી છે ને, કેમ કે મારે ગ્રુપ છે બરોબર છે, એટલે મેં ત્યાં તપાસ કરાવી છે. એ લોકો દારૂનો ધંધો કરે છે, છોકરીની માં છે, છોકરીના 2 ભાઈઓ છે, અને એક એની ફઈ કરે છે એને ઈ છે. ત્યાંથી તપાસ કરાવી ને તો ત્યાંથી એવું આપણે મળ્યું જાણવા કે આ લોકો આવા જ કામ ઉતારે છે બધાય. એટલે પછી મને એવિડન્સ માટે એક કામ મને આવી રીતના ખબર પડી કે જામનગર બાજુ મેં ઉતાર્યું છે. એ ભાઈએ મને પ્રૂફ ને બધું નાખ્યું હતું. ભાઈએ શું કર્યું ખબર છે, ઘરે લઈ ગયો ને તો એની ઘરે એના મમ્મી ને પપ્પા વાડી ગયા હશે, તો પૈસા ગણી લીધા હતા લોકો બધા. છોકરીએ પીવડાવી ચા, ચાલો ચા બનાવું, ચા બનાવી, ચામાં પીવડાવી દીધી ગોળી, અને ત્યારે આ લોકો પૈસા લઈ એનાથી ભાગી ગયા. આવી રીતના થયું છે એને યારે. એટલે ઓલો ખાર ખાઈને જ બેઠો છે કે ભાઈ કે મારે તો મારી જ નાખવી છે, એને કામ બેહાડવું નહીં કે ધંધો કરાવવો કે હું એની આગળ. તો પછી તમારે બરોડામાં આના વિરુદ્ધ ફરિયાદ કરી દેવાય ને. મારાથી ન થાય ને પહેલા. તમે તો આ બધું જાણો છો. હું જાણું છું, પણ હું કયા એંગલ થી મારી યારે એને ખોટું કર્યું તો ફરિયાદ કરી શકું ને. ખોટું આમાં તો તમે એવિડન્સમાં તમે સાક્ષીમાં છો ને ભાઈ આવી રીતે. હું વાત સાંભળો મારી. તમે આવો બરોબર બરોડામાં એક ફરિયાદ કરો ને તો એવિડન્સમાં સાક્ષીમાં હું રહી શકું, હું ફરિયાદી ના બની શકું. હા એટલે સાક્ષીમાં કાંઈ વાંધો નહીં. હવે આ ભાઈને શૈલેષભાઈને તો મદદ કરજો તમે. 110% ભાઈ. બરાબર. સોમવારે હું ફરી પાછો તમને ફોન કરીશ જો આવવાનું થાય તો, બરાબર. અરે ના પાકું હાલો. પોલીસને લઈને અમે આવશું અને અહીંયા પતી જતું હોય તોય બરોબર છે, તોય હું તમને જાણ કરીશ કે ભાઈ પતી ગયું છે. ના પાકું ભાઈ. અને ઓલા આમળાવાળા ભાઈને આગળ વધવું હોય તો એમાં આપણે બે મદદરૂપ થવું. ના 110% આમળાવાળા ભાઈને આ બધા ભેગા લઈને જાય ને, એટલે એમને મેં ઠેકડા મારશે સમજ્યા. હા હવે તમે મારા કોન્ટેક્ટમાં રહેજો. ના પાકું ભાઈ. હા સોમવાર લગીમાં હું તમને પાછો કોલ કરીશ. ના પાકું હાલો. ભલે બરાબર. હા જય માતાજી. જય માતાજી.